એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને ભાષણ કરવાની બહુ ટેવ નથી, કામ કરવાની ટેવ છે. આજે સંતો મહંતો બેઠા છે, એમના આશીર્વાદથી આ બધા કામો થતા હોય છે. આજે કોઈ એમ કે ભાઈ આ કામ કરવું છે તો સંતોના આશીર્વાદથી ને જગ્યાના આશીર્વાદથી કામ પૂર્ણ થતા હોય છે. આજે વધુ ટાઈમ નથી રહેવાનો, આપણા સીએમ સાહેબ આવે છે, પણ આજે ઘણો સંતોએ આશીર્વાદ આપ્યા, ઘણા શબ્દો આપ્યા. છેલ્લે આપણા ધારાસભ્ય વિરમગામના બોલ્યા. મારે આ જે પાઘડીઓ બેઠી છે ને એ રાજપૂત સમાજના મારે એક સૂચન કરવું છે કે ઓલ ગુજરાતમાં રાજપૂત સમાજ, કારડિયા રાજપૂત સમાજ, આજે 85 લાખ રાજપૂતો છે. આજે રાજપૂતોના દીકરાઓ, મારા યુવાનો, આમ તો સર્વનાથી અહીં બેઠી છે, પણ મારા રાજપૂત સમાજના યુવાનોને કહું છું કે વ્યસનથી મુક્ત રહો. આજે કોઈ બેન દીકરી લૂંટાતી હોય તો રાજપૂતના દીકરા તરીકે ખપી જજો, પણ બીજાના બોલાવવાની વાટ ના જોતા. આજે માતાઓ, દીકરી બાઓ બેઠા છે, એ શિક્ષણમાં બહુ આગળ વધો. દીકરી બાઓનો હું થોડોક શિખામણ આપું છું કે મોબાઈલનો બહુ ઉપયોગ ના કરતા, અને એમની માતૃશ્રીને કહું છું કે દીકરીઓનો મોબાઈલ ના આપતા. આજે ઓલ ગુજરાતમાં આમ કોડીનાર, વાવથરા, ધીમા, સુરત, હું બધી જગ્યાએ ફરું છું, બધા સમાજની સાથે રહું છું અને બધા સમાજને સાથે લઈને હાલું છું. આજે મોટાભાગે રાજપૂત સમાજ ભાજપ સરકારની સાથે જોડાયેલો છે, એટલે આજે વધુ કહેતા નથી કે સીએમ સાહેબ પધારી રહ્યા છે તો એમનું આપણે સન્માન કરવા માટે ઊંચા હાથ કરીને સન્માન કરશું. ખૂબ ખૂબ આભાર. આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એવા ગુજરાતના લોકલાડીલા આદરણીય મુખ્યમંત્રી, જેમનું નામ છે ભૂપેન્દ્ર. ભૂપેન્દ્રનો અર્થ શું થાય ખબર છે? ભૂમિ ઉપરનો ઇન્દ્ર, એનું નામ ભૂપેન્દ્ર. આપણું સૌભાગ્ય તો જુઓ કે ગુજરાતમાં ભૂમિ ઉપરનો ઇન્દ્ર રાજ કરે છે અને દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્ર, એટલે કે નરમાં જે ઇન્દ્ર કહેવાય એ નરેન્દ્ર દિલ્હીની ગાદીમાં રાજ કરી રહ્યા છે. અને બંને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે આવતી 15મી જાન્યુઆરીએ લગભગ જેના માટે અમે આંદોલનો કર્યા, જેના માટે લાખો માણસો શહીદ થયા, એવી રામ જન્મભૂમિ ઉપર ઐતિહાસિક મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. એ આ નરેન્દ્રભાઈ મોદીની શક્તિના કારણે, નરેન્દ્રભાઈની દ્રષ્ટિના કારણે. પાવાગઢની વાત હમણાં સાહિત્યકારશ્રીએ કરી. તમે જુઓ, પાવાગઢની અંદર 500 વર્ષથી ધજા નહોતી ચડતી, પણ નરેન્દ્રભાઈ મોદી એમણે પાવાગઢનો જીર્ણોદ્ધાર કર્યો. આપણી વચ્ચે આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પધારી રહ્યા છે. બંને હાથ ઊંચા કરી જયઘોષ કરીશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અમારા માદરે વતનની અંદર
આદરણીય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અહીંયા ઉપસ્થિતિ છે, ત્યારે સમગ્ર ઉપસ્થિત તમામ દર્શનાર્થી શ્રદ્ધાળુઓ અને આમંત્રિતો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીશું. શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજના આ શુભ અવસરે આજે વિરોચન નગરના આંગણે ખેતલા બાપા એટલે કે આ જમીનની અંદર, આ જગ્યાની અંદર જેમનો પ્રભાવ છે, જેમના આશીર્વાદ સમાયેલા છે, અને ખાસ કરીને ભાઈ શ્રી વિક્રમસિંહજી બારડ સાહેબનો પરિવાર જેમણે સંકલ્પબદ્ધ રીતે એક સુંદર મજાનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે આ કાર્યક્રમની અંદર સંતો, મહંતો, મહાનુભાવો, અગ્રણીઓ અને રાજકીય ક્ષેત્રે પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ અગ્રેસર છે એવા મહાન મંત્રીશ્રીઓ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત છે, ત્યારે આવો આપણે સૌ એમનું સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે શ્રી ગતિ છે આ જગ્યાના મહંત શ્રીમાન સાહેબશ્રીને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી ઘનશ્યામ મહારાજ. જોરદાર તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનું આપણે બધા સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. આજના આ પ્રસંગે ઉપસ્થિત શ્રીમાન મુખ્યમંત્રી શ્રીનું પાઘડી પહેરાવીને સ્વાગત કરવા માટે નીતિનભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે પાઘડી પહેરાવી સ્વાગત કરશો, સન્માન કરશો. શ્રી નીતિનભાઈ અમિરાજ ગ્રુપ જોરદાર તાળીઓથી આવકારીએ. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. અને આજની આ ધર્મ ધજા અને ધર્મ સભાની અંદર જે જગ્યાનું વિશ્વની અંદર નામ રોશન થયું છે એવા ગૌ ભક્ત એટલે ખાસ કરીને ગાયોનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં રહેલું છે એવું ગાયનું પ્રતીક અર્પણ કરવા માટે અજયભાઈ બારડ સાહેબ, અજમલભાઈ બારડ માનનીય મુખ્યમંત્રીશ્રીને ગાયનું આ પવિત્ર પ્રતીક અર્પણ કરશે. શ્રી અજમલભાઈ બારડ સાહેબ. ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે આપણે આવકારીશું. ચૈતન્ય શંભુ મહારાજ પણ અત્યારે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ કેતનસિંહ બારડ એટલે કે વિક્રમસિંહ બારડ આ સમગ્ર કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે અને મુખ્ય આયોજક છે તેમના સુપુત્ર એવા કેતનસિંહ બારડ આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું રાધાકૃષ્ણની આ પ્રતિકૃતિ ચિહ્ન અર્પણ કરશે. ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચાલે કપૂત, વગર ચીલે એ ચાલે ઘોડા સિંહ ઓર સપૂત. આવા દીકરાઓ આજે ધર્મ કાર્યની અંદર માનનીય મંત્રીશ્રીને આવી ભેટ અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા તલવાર જ્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે, ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને મુખ્ય આયોજક એવા વિક્રમસિંહજી બારડ સમગ્ર કાર્યક્રમની અંદર આપણા દરેકનું ગૌરવ અને આપણને પ્રેરણા પૂરી પાડનાર શ્રી વિક્રમસિંહ બારડ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનું તલવાર અર્પણ કરીને સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આવકારીએ વિક્રમસિંહજી બારડ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કે. શક્તિઓના અને દેવોના હાથમાં જ્યારે શસ્ત્ર છે એ રક્ષણને કાજે છે, માટે આવો આજના શુભ અવસરે સુંદર આયોજન કર્યું છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને સમગ્ર પરિવાર વતી સરપંચ શ્રી વિરોચન નગરના સરપંચ શ્રી હિતેશભાઈ બારડ અને તેમની ટીમ હાર દ્વારા, પુષ્પમાળા દ્વારા સાહેબશ્રીનું સન્માન કરવા માગે છે, ત્યારે શ્રી સરપંચ હિતેશભાઈ બારડ અને તેમની સમગ્ર ટીમ, ભગીરથસિંહ બારડ પણ ઉપસ્થિત છે, તેઓ બધા સાથે મળીને ધર્મેશભાઈ, ગોપાલસિંહ, સંજયસિંહ દરેકનો જોરદાર તાળીઓથી આપણે આવકારીશું. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. હૃદયના ઉમળકાભેર માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે હૃદયના ઉમળકાથી આવકાર્યા છે, ત્યારે આજના આ શુભ અવસરે માનનીય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબશ્રીને આપણે એમના આશીર્વચન લઈએ તે પહેલાં હું કમાભાઈ રાઠોડને કહીશ કે પ્રસંગ ઉચિત બે શબ્દ આપણને ઉદ્બોધિત કરે. શ્રી કમાભાઈ રાઠોડ. બોલો ખેતિયા નાગદેવની
બે હાથ ઊંચા કરી આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે બે હાથ ઊંચા કરી જોરથી ખેતિયા નાગદેવની જય બોલાવીશું. બોલો ખેતિયા નાગદેવની. આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સોનાની સાંકળે બાંધીને જેને લાવવા હોય તોય ન આવે એવા ગુજરાતના નામી અનામી સૌ સંતો, ડાયસ ઉપર બિરાજમાન સૌ ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ પ્રકલ્પમાંથી ઉપસ્થિત ભાઈ શ્રી વિક્રમસિંહ બારડના અને અમારા સૌના આમંત્રણને માન આપીને વધારેલા ભાવિક ભક્તજન ભાઈઓ અને બહેનો, ખેતિયા નાગદેવની આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે ગોગા મહારાજના આશીર્વાદ લઈ અને અહીંયા સ્ટેજ ઉપર પધાર્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની જોડી એ ગુજરાત અને હિન્દુસ્તાનની બહાર ગુજરાતનું નામ રોશન થાય, ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વની અંદર થાય અને અહીંયા સીમાડે જ જ્યારે જાપાનીઝ પાર્ક બની રહ્યો હોય એ જાપાનીઝ પાર્ક સાહેબ અહીંયાથી માત્ર 500 મીટરના અંતરે હોય અને અહીંયા વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી હોય. હાર્દિકભાઈ અને કનુભાઈ બંને સંયુક્ત રીતે જ્યારે અહીંયા પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ખેતિયા નાગદેવને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે અમને એવા આશીર્વાદ આપો, અમારા મુખ્યમંત્રીશ્રીને એવા આશીર્વાદ આપો, અમારા પ્રધાનમંત્રીશ્રીને એવા આશીર્વાદ આપો કે સદૈવ ગુજરાતની જનતાના, ભારતની જનતાના કલ્યાણ માટે, ગરીબોના માટે, ખેડૂતોના માટે, પીડિતોના માટે, વંચિતોના માટે સદૈવ વિકાસ કરતા રહે એટલી વાત કરી ફરી વખત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું સમગ્ર ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર શ્રી કમાભાઈ રાઠોડ સાહેબ. આ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારનું નેતૃત્વ કરતા એવા મક્કમ અને યુવા નેતા ધારાસભ્ય શ્રી સાણંદ માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબને આવકારીએ કે પ્રસંગોચિત બે શબ્દ કહેવા આગળ આવશો. શ્રી કનુભાઈ સાહેબ. બોલો ખેતિયા નાગ દેવતાની જય. ભારત માતા કી જય. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય અને સમગ્ર ગુજરાતમાં સરસ મજાનું આપણે બધા જ જગ્યાએ આપણે બધાને ખબર છે કે મક્કમ રીતે જે નિર્ણય લઈ રહ્યા છે એવા આપણા સૌના માર્ગદર્શન મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અહીંયા ઉપસ્થિત ઘનશ્યામ મહારાજ, સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું. ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, વડીલો, આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો તેમજ નાના ભૂલકાઓ, ખૂબ જ સરસ મજાનું અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ખર્ચો વિક્રમસિંહ દ્વારા, એમના પરિવાર દ્વારા જે કરવામાં આવ્યો છે, સરસ મજાનું આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ મંદિર સાથે તો લગભગ અહીંયા રોડ ઉપરથી જેટલા પણ અહીંયાથી પસાર થતા દરેક લોકોને આ મંદિર સાથે નાતો હોય જ. મારે પણ આ મંદિર સાથે ખૂબ જ જૂનો અહીંયાથી નાતો છે. જ્યારે પણ મારા ફાધર અહીંયાથી જ્યારે નીકળતા હતા ત્યારે એમની સાથે મારે આવવાનું થતું હતું અને ત્યારે ઘનશ્યામ મહારાજના એમના પણ અમે આશીર્વાદ લેતા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી હમણાં મહિના પહેલાં પણ જ્યારે આવવાનું થયું અને સરસ મજાનું અહીં આગળ બધાની આસ્થા પણ છે. સરસ મજાનું વિરોચનનગરની અંદર વાત કરવાનું તો વિરોચનનગરની અંદર પણ આપણે ખૂબ જ હમણાં મેરડી માતાનો જ્યારે આ ચૈત્રી પૂનમનો પણ જે કાર્યક્રમ થયો એની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા અને આપણે બધા જ ખૂબ જ ભાગ્યશાળી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને ગુજરાતના છે અને આપણે એમાંથી પણ વિશેષ આપણે ભાગ્યશાળી છે કે આપણને સાંસદ
આપણે અમિતભાઈ શાહ સાહેબ મળ્યા છે અને એની અંદર પણ વધારે વિશેષ આપણે ભાગ્યશાળી છે કે ગાંધીનગર લોકસભાની અંદર જે 7 ધારાસભ્યો લાગે એ 7 ધારાસભ્યમાંથી મુખ્યમંત્રી પણ આપણી લોકસભાના છે, એટલે આપણા કોઈ પણ કામ અટવાતા નથી. ત્યારે આપ સૌ વતી હું સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. ખૂબ ખૂબ આભાર કનુભાઈ સાહેબ શ્રી, આપનું પ્રસંગોચિત ઉદ્બોધન સાંભળ્યું. હવે આપણે જેની ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહી આપણને દરેકને ઉત્સાહ પૂરો પાડ્યો છે અને આ વિસ્તારનું જે નેતૃત્વ જે કંઈ કરી રહ્યા છે તે લોકોને પણ ઉત્સાહ આપવા માટે અને આ કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે એવા બારડ પરિવારનું આટલું સ્વાગત કર્યા પછી ખાસ સાહેબશ્રીને જે અહીં સન્માનિત કરીને આવકારવા માટેનું જે કંઈ આમંત્રણ પાઠવ્યું હતું એને માન આપી ઉપસ્થિત રહેલા આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે આપણે આવકારીશું. શ્રીમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. શ્રી ખેતિયા નાગદેવ મંદિર દ્વારા આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી રામ સ્વરૂપદાસજી, શ્રી મોહનદાસજી મહારાજ, મહંત શ્રી ઘનશ્યામદાસજી મહારાજ, ગૌભક્ત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, મારા સાથી ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ, શ્રી વજુભાઈ ડોડિયા, કારડિયા સમાજના પ્રમુખ શ્રી કાનબા ગોહિલ, યજમાન પરિવાર શ્રી અજમલભાઈ બારડ, શ્રી વિક્રમસિંહ બારડ, સૌ દાતાશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 4 વાગ્યાથી બેઠા છે મારા શ્રી એવું કહેતા હતા. 4 વાગ્યાથી 8 વાગે. હવે મને કાલે કીધું, મેં કીધું ભાઈ મારે સોમવાર મંગળવાર છે એટલે ત્યાંથી નીકળવું. અમે પ્રયત્ન મારો એવો હોય કે સોમવાર મંગળવારે પબ્લિક અને ધારાસભ્યોનો દિવસ હોય એટલે બને ત્યાં સુધી ગાંધીનગર અમે છોડીએ નહીં એટલે લોકોને મુશ્કેલી ઓછી પડે અને એનો પ્રયત્ન છે. આપણી માન્ય નરેન્દ્રભાઈએ જે 5 સંકલ્પો કર્યા છે એમાંનો એક સંકલ્પ છે કે આપણી સંસ્કૃતિને આપણી વિરાસતોની જાળવણી. અને દરેકે દરેક સમાજ હોય, જ્ઞાતિ જાતિ, પોતાનું ગામ હોય તો જેમાં જેની આસ્થા હોય એ આસ્થા માટે એ હર હંમેશ એના માટે શું કરી શકાય, શું વધારે ને વધારે કરી શકાય, જેની પાસે જે વસ્તુ વધી તો એ વસ્તુ એ આસ્થાના કેન્દ્રમાં કેવી રીતે વાપરી શકાય એના માટેનો હર હંમેશ દરેક જણ પ્રયત્ન કરતું હોય. અને એ પ્રયત્નના ભાગરૂપે આજે આ ખેતિયા નાગદેવ મંદિરનું પણ જીર્ણોદ્ધાર થયો છે કે 500 વર્ષ જૂનું મંદિર છે એટલે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. આજુબાજુ દરેકે દરેક જ્ઞાતિ જાતિને લોકો અહીંયા આવતા હોય છે અને પોતાની મનોકામના એમની પૂર્ણ થાય છે. ખૂબ આસ્થાના કેન્દ્ર એવા આજે મારા માટે પણ ના હા કરતા અહીંયા પહોંચી ગયા એટલે અહીંયા ગાડી ગોગા મહારાજને હશે બુલાવા આવ્યા હે તો બુલાવા પહોંચી ગયા. અમે દર્શનનો મને પણ લાભ મળ્યો છે અને અમે પણ અહીંયા પ્રાર્થના કરી છે કે ગુજરાતના દરેકે દરેક લોક સુખ શાંતિ અને સમૃદ્ધિ દરેકની વધે એવી પ્રાર્થના કરી છે.
આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે એ ગ્રોથ એન્જિન જે સ્પીડે ચાલે છે એનાથી વધારે સારી સ્પીડે આગળ વધારી શકીએ એના માટેનો બધા સાથે રહી અને પ્રયત્ન કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રી. હવે આજના આ કાર્યક્રમને સમાપન તરફ જઈ રહ્યા છે ત્યારે અજમલસિંહ બારડ સાહેબ એ આભાર વિધિ કરવા માટે આગળ આવશે. અજમલસિંહ બારડ. બોલો ભારત માતા કી. આજના આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતાના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં આ ગામે પધાર્યા. એ બદલ સમગ્ર નાગદેવ પરિવાર, વિરોચનનગર ગામ અને તાલુકાની જનતા વતી આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો સમયની મર્યાદાના કારણે બધાના નામ નહીં લઈ શકતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમજ દરેક આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહભેર પધાર્યા એ બદલ સમગ્ર ગામ અને નાગદેવ પરિવાર વતી તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતે આપણે સૌ સ્વરૂચિ ભોજન લઈ પછી જ અહીંથી પ્રસ્થાન કરીશું. આજના આ કાર્યક્રમની અંદર ભોજન પ્રસાદ લઈ અને પછી જ આપણે સૌ અહીંથી પ્રસ્થાન કરીશું. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. જય જય નાગદેવતા. જય જય ખેતીલા બાપા. જય નાગદેવતા.
चलो